રામ રામ જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? નવો વ્લોગમાં સ્વાગત છે. જો ઝાકર હમણાં તો બહુ આવે છે, જીરા અને કપાણ દી એવી ઝાકર છે. રીધુ જો એને જીજી આખણી જાહે અને ધાવવાનું હવે તો નથી કરતી, બેઠી નથી હો જાય તો ખરી. દેવા જ મહિંદી તા સીધે સીધી અને તપણી હાલે જો અહીંયા વચ્ચો વચ્ચે ને તાપ કરી દઈ એટલે માલને છે ને થોડુંક આમ મતાણે શિયાળામાં મજા આવે. અને ચકલા જો ચીચીવાટી કરે છે ને મિત્રો, ઝાકર તો જો ગજબની આવી. 2 દિવસથી એવી ઝાકર આવે વાત જવા દો. અને આપણે છે ને આગળ જો હિરાવી અને સીધે સીધું જવાનું છે આજ નવી વાડી લાલપુર. બરોબર, બહાર નીકળી ગયા તો બધું તૈયાર થઈ ગયું છે ખાવાનું. અને હવે છે ને બંધાય છે ગાડીમાં. રેડી લાલપુર જવાનું આજ જો વાડી. આજ છે ને લાલપુર જવાનું છે. આજ તો ખાવાનું બધું અહીંથી લઈ જાય છે. નકર કંઈક વાર લઈ જાય ને કંઈક વાર ના લઈ જાય. જવા દો બીજું હું. હા, બંધાઈ ગયું ને રેડી. જવા દો હાલો. સારું હાલો મિત્રો, આવી ગયા છીએ આપણે ક્યાં ખબર? લાલપુર વાડીએ સીધા. બરાબર, ને મસ્ત મજાના આંબાનું છે ને કેરીઓમાં આમ જેમ દેખાય બૂર જ્યાં કેરીઓ માંડું રહેવા, આમાં ઘટે જ નહીં એવું જો. બરાબર, આ આગતરો આંબો છે જે માંડી મોટી થવા કેરી, એટલે હમણાં આમાં મળશે ખાવા જેવું કેરીઓ થવા. બગીચામાં મેં ગાલો ચક્કર જરાક મારી લઈને જાંબુડી જામફળી જો પડી ગઈ. ચીણા પણ મસ્ત છે. જ્યાં અહીંયા છે ને બકાલું વાવ્યું છે, કંઈક ઉગીતા ગયું છે, પણ શું હોય મેથી હોય કે શું હોય. અને ચીકુ પણ મસ્ત જો માંડા થવા વડા હવે. આજે હવે જોવાય શું થાય, પણ ઉતારવા પડશે. જો મસ્ત થવા મહિના ચીકુ. તો હાલો આપણે છે ને જવું છે જીરામાં ચક્કર મારવા. જીરામાં ચક્કર મારી લઈએ હવે. તો જ્યાં નીચેથી ચાલુ કર્યું આપણે જોવું. આ જો ધાયડાજીનું સહેજ ભાગ પાણી રૂડી જાય આમાં જો માંડું થવા, પાક તણી ઉપર આવવા માંડ્યું. દરદમાં તો હવે કંઈ આમાં બહુ લાંબુ છે નહીં, માંડું વરવા આવે જીરું. અને આને હવે ટાઈમે પૂરો થયો મિત્રો. આપણે આજુ ખરે છે ને નીચલી હેઠેથી આમ ચક્કર મારવી છે. હાલો તમને હું બતાવું કેવું છે અમારું જીરું. બરોબર, સારું છે, મીડિયમ સારું થઈ જશે. જો આવું કંઈક છે મિત્રો જીરું આપણે. અને આંબા તો જો છેટેથી કેવા લાગે મસ્તીના રૂપારા. અને અહીંયા આવી ગઈ છે જો બોયડી ચણિયા બોરની. તો હાલો હવે જરાક ચણિયા બોર ખાઈ લઈ. બોરે બહુ છે મસ્ત, પણ આ વીણું આકરા. આપણે જેટલા વીણું એટલા ખવાઈ જાય. આ બોરની ખાસિયત જ. બરોબર, ચણિયા બોર તો વીણો એટલા જ ભેગા ખવાઈ જાય. તો આ છે મિત્રો હિંગરોટું. આનો છે ને બહુ મસ્ત ખાવાની અતિ મજા આવે ને. અહીંયા આ બહુ જબરા થયા એમ. બરાબર, આવડા કોઈ જોયા નહીં હોય તમે જો. અત્યારે તો મિત્રો સારું છે. પા જીરું છે ને ઘરમાં આવ્યું ને તો એમ કહેવાય કે આ આવી ગયું ઘરમાં. બરાબર, અત્યારે તમારે જો આમ થારી ફેરવી લ્યો ને એવું છે ને. બરાબર,
પણ આ બધું ઘરમાં આવે ત્યાં કહેવાય કે આવી ગયું ભાઈ આપણા ઘરમાં. ગુણિયું ભરાઈને આવે ને તઈ બરાબર. અને ખર્ચાવાળું બહુ છે. ખર્ચામાં એટલે વાત જ જવા દો. અને આ એટલી દવા છાંટવી પડે, એટલું બધું આનું કાળજી રાખવી પડે કે ઘટે જ નહીં. આ પાછતરું છે મિત્રો. જો આ બધેથી આ કટકું પાછતરું. આ એ સારું થઈ ગયું ને આમાં પાણી જ નથી દીધું. આ ઉગ્યું ને તે પછી પાણી જ નહીં આને બરાબર. આ નીચેનાને દીધું પાણી બરાબર. અને આને દીધું ઓલું આગતરામાં જો પીરું મીંડું પડવા બધું. આ દાણે ભરાઈ ગયું મસ્તીનું બરાબર. અમુક આવા ઘેરા છે લીલા, બાકી જો પીરું મીંડું પડવા બધું બરાબર. અને લીલા ઘેરા છે ને મિત્રો એ તો બહુ મસ્તીનું છે. હજી જીરું કાચું પડે આ, પણ આ ઓલું છે ને પીરું પાકી જશે ને ત્યાં તો થઈ જશે. જોવાની કણતર જોઈ લ્યો એક વાર. બહુ ઠંડી પડી તો ફાયદો થયો જીરાને. જે દવા ચાલુ કરી દીધી છે. ખળનું એક છોટું નથી મિત્રો આપણે. બાકી અમારે મહેનતી બહુ. અને આ જે ધાયડી જેવું છે ને એમાં બહુ પીરું પડી ગયું. હવે લગભગ આ છેલ્લો ફુવારો થશે. 2 પંપ ચાલુ થઈ ગયા. જો હાલે ફૂલ જોઈ લ્યો. ઘોર આવ્યો ને આંબો. આ આંબા બહુ ઝીણકા છે અહીંયા, બહુ મસ્તીના આવ્યા. જો આવો નહીં જોયો હોય તમે ક્યાંય આંબો છે. આ આખો અલગ પ્રકારનો આંબો જ છે. ગજબનો આવ્યો. બધા આંબાથી આ વધુ હોય. આનું જોવું જોઈએ તમે. આ ડાયરખા કઈ લાગ્યા. જો આપણી વાડી મિત્રો પૂરેપૂરી ઊંચાઈથી ઉપાડી. જે ઓલું એક માટલું કટકું છે ને એ ફૂલ લીલું છે. પછી ઓલું સેજ ઓછું છે ને આ અહીંથી ઓછું. આ ઉપરનું જે મીંડું પાકતાણી આવવા ને કાંઈ ફૂલ વલ છે નીચેના ભાગમાં. જો અમારે ડુંગળુની રોનક આખી અલગ છે. અહીંયા તો તલ વવાઈ ગયા. મારા મામાએ એક બંગલો બનાવ્યો નાનકડો. જોઈ મસ્તીનો. દેવાય મામાનું નામ એરી છે. અને હાલે છે જે દવા છાંટવાનું. 2 માટીયું દેવા માંડ્યા. જો મિત્રો અમારે છે ને રોડનું કામ ચાલુ થયું છે. સાઈડ પાટલી ભરાઈને પછી એમ કહે છે ડામર થશે. ઓલરેડી આમ તો ડામર તો છે જ, પણ ઉખરી બહુ ગયો હવે. જો આ કટકાનું મસ્ત જીરું છે મિત્રો. આ પાછતરું છે બધેથી. આ જો કંઈક અલગ પ્રકારનું મિત્રો અમારી વાડીમાં ઝાડવું છે. કોઈ ઓળખતા હો તો કહેજો. બહુ મસ્ત છે ના કાકા? ઘટે જ નહીં ને. આ કેવું છે જોજી. આ સિંગુન કેવું બધું છે એ સમજાતું નથી મને તો. હે રામુને ઉતારવું? હા રામુના મોબાઈલમાં. આ તો ઠીક બરોબર છે, પણ આ આગળનું અલગ પ્રકારનું છે આખું ઝાડવું. બહુ મસ્ત છે. આ બધાને પાણી કાકા પાજો છે. આ બધા હુકાઈ ગયા. અને છે ને આ પાણી છે વાંથી આવવા દેજો. આમ પાણી સીધું.
હાલે મિત્રો નાસ્તો જો રાહુલભાઈ દીધા દી થયો હવે કઈ નથી જોતો લાલપુરથી આવી અને ભૂખો થયો અહીંયા નાસ્તો થઈ જાય આ દુકાન આપણે નાસ્તાની જ ભરી જો ઘરે ઘટે નહીં ત્યાં પણ ભરી મૂક્યું હા બધું એવું છે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ